નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આયુર્વેદનું અમૃત રસ તમે કઈ રીતના બનાવો અને કઈ રીતના તમે ઉપયોગ કરો અને કઈ બીમારીઓની અંદર તમે ઉપયોગ કરો એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. અને તમે ખૂબ આ સરળતાપૂર્વક એ અમૃત રસ તમે ઘરે બનાવી શકશો અને એનો સરળતાપૂર્વક પણ તમે ઉપયોગ કરી શકશો. તો ચોક્કસપણે તમે આ અમૃત રસ તમે ઘરે બનાવીને રેડી પણ રાખી શકો કાચની બોટલની અંદર, જેથી કરીને લાંબા સમય સુધી એનું આપણે કોઈક સમસ્યા આપણા શરીરની અંદર સર્જાય, કોઈક બીમારી આવે તો તમે એનો ખૂબ સરળતાપૂર્વક તમે ઉપયોગ કરી શકશો. એટલે કોઈ આપણા શરીરની અંદર કોઈ નુકસાની થવાની પણ કોઈ ચાન્સ રહેશે નહીં. તો આપણા શરીરને આધારિત ઘણી વખત આયુર્વેદિક ઔષધિઓ કોઈક વખત આડઅસર પણ કરી શકે. તો આપણે શરીરની પ્રકૃતિ કઈ છે, આપણે વાત પિત્ત કફનું બેલેન્સ છે અથવા અનબેલેન્સ થઈ ચૂક્યું છે, એનો પણ આપણે પ્રેક્ટિકલી અનુભવ અને જાણકારી રાખવી મિત્રો ફરજ છે. જો મિત્રો આપણે 3 દિવસોનું અનબેલેન્સ હોય, પિત્ત વધી ગયું હોય અને એની સાથે આપણે કોઈક બીમારી સર્જાય અને ગોળીઓ લઈએ, આયુર્વેદિક ઔષધિઓ લઈએ, તો એ પિત્ત જે છે એનો પ્રકોપ ઘણી વખત ઝડપથી વધી શકે. એનો પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી. અને બીજા નંબરે કફનો પ્રકોપ વધી ગયો હોય અને એની સાથે તમે આયુર્વેદિક ઔષધિ અથવા કોઈક મેડિકલની ગોળીઓ લો તો એ વધી શકે અથવા તો કફ બંધ પણ થઈ શકે. એનો પણ તમને ઘણા એવા સમય સાથે તમને પ્રેક્ટિકલી અનુભવ થયો હશે. તો ખાસ કરીને આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરો અથવા તો કોઈ ગોળીનો ઉપયોગ કરો, પણ એની સાથે આપણે શરીરને અનુકૂળ છે કે નહીં એનો આપણે પ્રેક્ટિકલી અનુભવ આપણે જાતે કરવો જરૂરી છે. કે આયુર્વેદનો અમૃત રસ તમે કઈ રીતના બનાવી શકશો ખૂબ સરળતાથી, ખૂબ અસરકારક એક ઔષધિ છે અને એ કઈ બીમારીઓની અંદર તમે ઉપયોગ કરી શકશો એના વિશે પણ માહિતી મેળવશો. તો સૌથી પહેલા તો આપણે અમૃત રસ કઈ રીતના બનાવીએ એ માહિતી આપણે લઈ લઈએ. તો સૌથી પહેલા તો ઘી લોહી, બરોબર છે, ગળું આપણે લેવાનું છે. એટલે 500 ગ્રામ તમે લઈ શકો અથવા તો 250 ગ્રામ પણ તમે લઈ શકો. એનું ચૂર્ણ, બરોબર છે, ગળુંનું ચૂર્ણ 250 ગ્રામ લઈ શકો અથવા તો તમે 500 ગ્રામ પણ તમે લઈ શકો. બીજા નંબરે છે કે શુદ્ધ દેશી ગોળ લેવાનું છે આપણે 80 ગ્રામ, બરોબર છે. તો તમે 80 ગ્રામની જગ્યાએ 50 ગ્રામ પણ તમે લઈ શકો. બીજા નંબરે ઘી લેવાનું, એ પણ શુદ્ધ તમે ગાયનું ઘી તમે 50 ગ્રામ અથવા તો 100 ગ્રામ પણ તમે લઈ શકો. તો એ ગિલોયનું જે ચૂર્ણ છે, ગળુનું જે ચૂર્ણ છે, એ ચૂર્ણની અંદર તમે ગોળ એનું નાખી દો, ત્યારબાદ ઘી નાખી દો અને કમ્પ્લીટ એને આખી મિક્સ કરી દો, બરોબર છે. એ ચૂર્ણ બની જશે તમારો અમૃત રસ, આયુર્વેદનો અમૃત રસ. તો એનો તમે ઉપયોગ કઈ રીતના કરી શકશો? તો એનો ઉપયોગ તમે સવારે સાંજ અડધી ચમચી તમે ઉપયોગ કરી શકશો. એ પણ કઈ તકલીફની અંદર તમે કરી શકશો એના વિશે હવે માહિતી મેળવી લઈએ. તો એની અંદર તમને ખાસ કરીને વાળ સંબંધી તકલીફ થતી હોય, વાળ અકાળે ધોળા થઈ જતા હોય, વાળ ખરતા હોય, અચાનક સફેદ થઈ ગયા વાળ, એવો અનુભવ થતો હોય તો તમે આ અમૃત રસનો તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે તમે ઉપયોગ કરી શકો જવરની સમસ્યા હોય, વિષ જવર તો એટલે કે આપણા શરીરની અંદર જે કંઈ બહારનું આ તે બધું ભોજન લઈએ છીએ, ખાનપાન કરીએ છીએ, એની સાથે આપણા શરીરની અંદર લોહીની અંદર જે ઝેરી ટોક્સિન જમા થાય છે, એટલે કે વિષ જવર જમા થાય છે, એ દૂર કરી શકીએ. અને બીજા નંબર છે કે પ્રમેહની સમસ્યા થાય એ પણ દૂર કરી શકીએ, બરોબર છે. એટલે એ વિષ જવર જે છે એ આપણે પેશાબ દ્વારા, મોઢ દ્વારા અથવા તો પરસેવા દ્વારા પણ આપણા શરીરમાંથી દૂર થઈ શકે. બીજા નંબરે છે કે વાત રક્ત, બરોબર છે. વાત રક્તની તકલીફ હોય તો એની અંદર પણ તમને રિકવરી મળશે. અને નેત્ર રોગની અંદર એટલે આંખો સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, આંખો દુખતી હોય, લાલ થઈ જતી હોય, આંખો આવી જતી હોય, આંખોની પાંપણ ઉપર સોજો આવી જતો હોય, કોઈક વખત આંખોની અંદરની તરફ દુખાવો થતો હોય, આ વાંચવા લખવામાં તકલીફ થતી હોય, દૂરનું જોવામાં તકલીફ થતી હોય, રાતે બાઇક ચલાવવામાં તકલીફ થતી હોય, એ બધી સમસ્યા થતી હોય, તાંદળાપણાની સમસ્યા થતી હોય, તો નેત્ર રોગ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો તમે અમૃત રસ તમે ઉપયોગ કરી શકો. એ પણ સવારે અને સાંજે
અડધી ચમચી એનું ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે છે કે એ ત્રિદોષ નાશક છે મિત્રો. વાયુ, પિત્ત અને કફ. વાયુ, પિત્ત અને કફનું અનબેલેન્સ થયું હોય, વાયુ જે છે એ વધી ચૂક્યું હોય, અથવા પિત્ત વધી ચૂક્યું હોય, અથવા કફ વધી ચૂક્યું હોય, અથવા ઘટી ચૂક્યું હોય, ત્રણેયનું જે અનબેલેન્સ થયું હોય તો એ બેલેન્સ પણ થઈ જશે. તો ખાસ કરીને એનો તમે ઉપયોગ કરી શકશો. એટલે એ ત્રિદોષ જે છે એને સમન્વય કરી શકશે, જેથી કરીને નાની મોટી જે બીમારી આપણા શરીરની આવે છે એ પણ આવશે જ નહીં. એટલે આપણે ઘણી વખત આપણે ખ્યાલ મિત્રો હોતો નથી કે મારા શરીરની અંદર આજે તકલીફ કેમ થઈ રહી છે. તકલીફ એટલે કે આપણને જઠરક નિર્માણ પડી જાય, પણ વજન બરોબર પચતું નથી, માથાની અંદર દુખાવો થાય, હાથ પગની અંદર સોજો આવી જાય, હાડકાની અંદર ઘણી વખત અસહ્ય દુખાવો થતો હોય, બરોબર છે. ઘણી વખત બીજું કે હાઈ બીપી, લો બીપીની પણ સમસ્યા થાય. ઘણી વખત આપણે પરસેવો, ખાસ કરીને અતિ દુર્ગંધયુક્ત પરસેવો પણ આપણા શરીર પરથી આવતો હોય, એ બધી જે સમસ્યાઓ થાય તો એ ખાસ કરીને ત્રિદોષનાશક સમસ્યા સર્જાય. એટલે પિત્ત વધે તો પણ તકલીફ થાય, એસિડિટીના બધી સમસ્યા, ગરમી, પેટની અંદર ગરમી થાય. વાયુ વધે એટલે તમારા હાથ પગની અંદર સોજો આવી જાય, ઘૂંટણની અંદર દુખાવો થાય, શરીર કમરની અંદર જકડાઈ જાય, એ બધી વાયુ પ્રકોપ વધી જાય, બરોબર છે. કફ દોષ વધે એટલે છાતીની અંદર દુખાવો થાય, અવાજ તમારો ક્લીન આવે નહીં, છાતીના હલકાપણે દુખાવો થાય, સૂળ પણ થાય, બરોબર છે. એ બધી સમસ્યાઓ ત્રણેય દોષોના કારણે આપણા શરીરની અંદર મિત્રો સર્જાય છે. એનું આપણે ખાસ કરીને રાખવું જરૂર છે. તો અમૃત રસ તમે ઘરે બેઠા બનાવો, લાંબા સમય સુધી તમે ઉપયોગ કરી શકશો. ગીલોનું ચૂર્ણ, ગોળ અને ઘી, એ ત્રણેયનો સમન્વય કરો, બરોબર છે. અને તમે એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને શરીર સંબંધી કોઈ પણ નાની મોટી સમસ્યા સર્જાતી હોય, શરીરને ડિટોક્સ કરવું હોય, શરીરને આપણે ક્લીન રાખવું હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો. પાચન શક્તિ આ બધી નબળી પડી ચૂકી હોય, શરીરની પેટની અંદર ગરમીનો અનુભવ થતો હોય, બરોબર છે. આંખો તમારે સુરક્ષિત રાખવી હોય તો પણ તમે ઉપયોગ કરી શકશો. પણ ખાસ એટલું ધ્યાન રાખજો, ગોળ અને ઘી બને ત્યાં સુધી પ્યોર અને શુદ્ધનો ઉપયોગ કરજો, બરોબર. એટલું તમે ખાસ ધ્યાન રાખજો, જરૂરી છે. તો મળે કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી મિત્રો અમૃત રસ બનાવો અને તમે એનો ઉપયોગ કરતા રહો. શરીર એકદમ સશક્ત, મજબૂત અને તંદુરસ્ત તમે રાખી શકશો. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.